નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. આજે છે વિશ્વ અંગદાન દિવસ કે જે દર વર્ષે ઓગસ્ટના બીજા સપ્તાહમાં એટલે કે તારીખ 13મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને ફાળવવા માટેનો પાછળનો જે હેતુ છે અને તે છે કે દેશભરમાં વિશ્વભરમાં લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતતામાં વધારો થાય તે માટે આ દિવસનું જે આયોજન છે તેનું સેલિબ્રેશન છે તે કરવામાં આવતું હોય છે. ખાસ કરી નિષ્ણાતો દ્વારા તબીબો દ્વારા જે લોકો અંગદાન કરી શકે, કેવા લોકો અંગદાન કરી શકે, તમે તમારા શરીરના કયા કયા અંગોનું દાન કરી શકો, કોણ અંગદાન ન કરી શકે, આ તમામ સવાલ કે જે અત્યારે લોકોના મનમાં આ વિષય સાંભળીને આવ્યો હશે તેમના માટે ખાસ આજના આ વિડીયો અંતર્ગત નિષ્ણાતો પાસેથી આ તમામ સવાલોના જવાબો જાણવાના પ્રયત્ન કરીશું. આ બાબતે ગુજરાત સરકારના કેવા આયોજનો છે, શું સરકાર પૂરતું કરી રહી છે અંગદાન કરતાઓ માટે અથવા તો પછી અંગદાનની જરૂરત એવા જે પેશન્ટ્સમાં છે તેઓની માટે, અને આ બાબતે સરકાર વધુ ખાસ શું કરી શકે, આ તમામ બાબતોની ચર્ચા આજના આ વિષય અંતર્ગત. અને આ સંદર્ભની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે એવા બે નિષ્ણાતો જેઓની સાથેની ચર્ચા કરીશું અને જાણીશું કે કેટલા બધા સવાલો હોય છે માત્ર એક ઓર્ગન ડોનેશનની પાછળ, અને કોણ કોણ ઓર્ગન ડોનેશન કરી શકે, કોણ ન કરી શકે, તેના પ્રોઝ એન્ડ કોન્સ કયા કયા હોય છે. આ તમામ બાબતોની જાણકારી આપણી સાથે આજે ડોક્ટર રાજ મંદોજ જોડાઈ રહ્યા છે, જેઓ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છે શેલ્બી હોસ્પિટલમાંથી. સર, સ્વાગત છે આપનું. અને ડૉક્ટર પૂંજીકા આપણી સાથે જોડાઈ રહી છે, જેઓ 3rd યર ની સ્ટુડન્ટ છે બીજે મેડિકલ કોલેજમાંથી, जनरल सर्जरीની સ્ટુડન્ટ છે. આપકા ભી સ્વાગત है. સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર રાજ તમને રહેશે કે આપણા ભારત દેશમાં પહેલાં તો ઓર્ગન ડોનેશન વિશેની જે વ્યાખ્યા છે તેના બદલ હજી લોકોમાં ઘણી ઉણપ છે, તેઓની સમજદારી ઘણી ઓછી છે, તો તે વિશેથી શરૂઆત કરી શકીએ કદાચ આપણે. પહેલી વસ્તુ તો એ છે કે ઓર્ગન ડોનેશન જે છે એનો મતલબ શું? બેસિકલી એનો મતલબ છે કે તમે એક વ્યક્તિ દૂસરા વ્યક્તિને અંગનો દાન કરી શકે, જે માણસ બ્રેન ડેડ હોય એના શરીરમાંથી, ઓર યા પ્રતિ કોઈ પણ રિલેટિવ હોય એનામાંથી, અને એક કાનૂની તરીકે વૈધ કહેવાય, દેટ ઇઝ ઓર્ગન ડોનેશન. રાઈટ. તો આ ઓર્ગન ડોનેશનની વ્યાખ્યા જે અત્યારે ભારતમાં છે પણ તેનામાં લોકોમાં ઉણપ છે, આ જાગૃતિ લાવવા માટે અત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ રહ્યા છે કે લોકો પોતે અવેર થઈ રહ્યા છે, પણ હજી આ રેશિયો ઘણો ઓછો છે. ઇફ આઈ એમ નોટ રોંગ, હજી પણ ભારત દેશમાં એવા હજારો લોકો છે જેમને ઓર્ગન ડોનેશનની જરૂર છે અને કદાચ તેઓનો જીવ બચી શકે. આ રેશિયો કેટલો હશે સર? બેસિકલી આપણે જોઈએ તો સામાન્ય હિન્દુસ્તાનમાં 8 થી 10,000 કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે. એન્ડ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે વર્ષમાં 1 લાખ કિડનીની રિક્વાયરમેન્ટ છે. સો આ બધું જોતાં તમે વિચાર કરો કે જે કિડની ટ્રાન્સપ્લાન્ટનો જે રેશિયો છે એ 10%થી પણ ઓછો છે. સો આપણે ઓર્ગનની જે જરૂરત છે એ બહુ વધારે છે. અને આ ઓર્ગન ડોનેશન જે છે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ જે કહીએ, બ્રેન ડેડ વ્યક્તિ હોય એના અગર સગાવાળા હા પાડતા હોય અને એના અંગ જે છે આપણે ટ્રાન્સપ્લાન્ટમાં વપરાય તો કદાચ આ પૂરતી વહેલા અને શોર્ટ ટાઈમમાં થઈ શકે છે. બિલકુલ, એટલે કે જે એ સ્ટિગ્મા છે તે કદાચ દૂર કરવાનો ઘણો જરૂરી છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે જે બ્રેન ડેડ વ્યક્તિઓ છે તેઓના પરિવારને કઈ રીતે સમજણ આપવી અથવા તો તેમને કન્વિન્સ કરવા કે હવે જો આ વ્યક્તિ મગજથી જ મૃત્યુ પામ્યા છે તો શરીરના જે જીવિત અંગો છે તેઓનું દાન થઈ શકે, અને કદાચ તે કામ ડૉક્ટર पूंजिका करती આવી છે, તેઓને एक्सपीरियंस પણ છે. डॉक्टर पूंजिका, कितना डिफिकल्ट होता है किसी फैमिली को एक्सप्लेन करना, क्योंकि ऑब्वियस बात है उन्होंने अपना स्वजन खोया है और फैमिली में ग्रीफ है और उस वक्त पे ऑर्गन डोनेशन के बारे में आपको जानकारी देनी होती है. फर्स्ट थिंग इज इट इज़ अ वेरी सेंसिटिव मैटर व्हेन यू ब्रोक. जब आप उनको बताते हैं कि आपका मरीज़ अब नहीं रहा तो पहली चीज़ तो सबसे जो दिक्कत आती है वो एक्सेप्टेंस होता है. मोस्ट ऑफ द फैमिली एक्सेप्ट नहीं कर पाती और उस मुश्किल घड़ी में उनको ये डिसीजन लेना होता है कि हम उनको
सेंसिटिव तरीके से समझाते हैं, स्टेप बाय स्टेप. समटाइम्स इट टेक्स 12 आवर्स 14 आवर्स. सारी अलग अलग फैमिली मेम्बर्स को काउंसिल करना, उनकी वाइफ को, उनके बच्चों को, फिर सोशल स्टिग्मा, उनकी सोसाइटी, वो सबको काउंसिल करके उनको समझा के कि अभी आपका फैमिली मेम्बर है, ही इज़ नो मोर, ही इज़ ब्रेन डेड. तो अगर उनके में ये एक्सेप्टेंस आ जाता है कि वो ये समझ पाते हैं और उससे किसी और की जान बचाने के लिए वो अंगदान का डिसीजन ले पाते हैं, तो दैट इज़ लाइक कि उनकी फैमिली एक बहुत ही महान कार्य कर रही. બિલકુલ બિલકુલ ઓર સરાહા જાતા હે કાફી એ કાર્ય કો પણ મુદ્દો એ છે કે આ કરવું, આ પ્રોસેસમાં આગળ વધવું. સર આપણે વાત તો કરી કે અવેરનેસ ઓછી છે પણ તેનામાં કઈ રીતે વધારો થઈ શકે અને લગભગ ધીરે ધીરે થઈ રહ્યો છે. પણ કયા કયા ઓર્ગન્સ છે જે દાન થઈ શકે છે બ્રેન ડેડ વ્યક્તિમાં અથવા તો પછી એક મૃત્યુ થયેલી વ્યક્તિમાં? જો કદાચ તેણે પહેલાથી ઈચ્છા વ્યક્ત કરી હોય કે મારે ઓર્ગન ડોનેટ કરવા છે તો કયા કયા ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે? ફાઇન. સૌથી પહેલાં તો એ છે કે તમે પોતાની બોડી જે દેહ કહે છે એ પણ દાન કરી શકો છો. ઇટ સ્ટાર્ટ ફ્રોમ દેટ. ઓકે. સેકન્ડ વસ્તુ છે કે તમે ચક્ષુદાન કરી શકો છો. સો ચક્ષુદાન તમે જ્યારે માણસ મરી જાય એના 6 કલાકના અંદર તમે દાન કરી શકો છો. એન્ડ ત્રીજી જે વસ્તુ છે એ અંગદાન કરી શકો છો. સો અંગદાન જે છે એ બ્રેન ડેડ કેડેવર આમાંથી લેવાય. બ્રેન ડેડ મતલબ જેના નાના મગજ ના ચાલતા હોય અને જેને આગળ કોઈ ચાન્સ નથી કે માણસ જીવી શકે નોર્મલ લાઈફ, એ માણસ કોમામાં જ રહેવાનો છે અને ઘરવાળાને સિર્ફ સેવા સિવાય બીજું કશું નહીં કરવાનું, ત્યારે વી ડિક્લેર ધેમ બ્રેન ડેડ. અને આ બ્રેન ડેડ માણસમાંથી તમે રૂટીનલી 8 ઓર્ગન લઈ શકો છો. સો સૌથી પહેલાં સ્ટાર્ટ થાય છે કે સ્ટાર્ટ ફ્રોમ કિડની, દેન એના પછી તમે લીવર લઈ શકો, એમનો હાર્ટ લઈ શકો, એમના લંગ્સ લઈ શકો તમે, અને એમના આંખ પણ લઈ શકો. એન્ડ હવે ધીમે ધીમેથી તમે ઇવન ઇન્ટેસ્ટિન જે છે એ પણ લઈ શકો છો. સો એ વિભિન્ન અંગ લેવાય તમારે. એના સિવાય તમે અગર માણસ એગ્રી કરે તો એના બીજા ટિશ્યુ પણ લઈ શકો છો. સો ટિશ્યુ મતલબ તમે એમની બોન્સ લઈ શકો છો, બોન મેરો પ્રિઝર્વ કરી શકો છો, તમે એમની સ્કિન પ્રિઝર્વ કરી શકો છો. આ બધું તમે એક કોઈ પણ બ્રેન ડેડ માણસમાંથી લઈ શકો. I would also like to mention here, Civil Hospital Ahmedabad, that was the first institute of Gujarat from where hand donation was done, and recently small bowel donation was also being done from Civil Hospital. Oh, and it has also been transplanted Yes, in yes. some other body. Yes. Oh, એન્ડ amazing. ઇવન પેન્ક્રિયાસ પણ તમે લઈ શકો છો. Oh, acha. And recently IKDRC, they have got the approval for uterus transplantation. So very soon we would be having the uterus transplantation there also. Oh, that's amazing. એટલે મોટા ભાગે ગર્ભાશય, શરીરના ગર્ભાશય. ગર્ભાશય એટલે Yeah. શરીરના મોટા ભાગના જે ઇમ્પોર્ટન્ટ અંગો છે એ દાન થઈ શકે છે અને બીજા કોઈનું જીવન બચાવી શકે છે. એટલે ઘણી વખત આમ એડવર્ટાઇઝમેન્ટ્સમાં અને જેટલા જાગૃતતા અભિયાન છે ઓર્ગન ડોનેશન પ્રત્યેના તો એ વખતે આપણે એડવર્ટાઇઝમેન્ટમાં જોઈએ છે કે એક શરીર 12 લોકોનું જીવ બચાવી શકે છે. એટલે અલગ અલગ જે આ તમે અંગના નામ કીધા એ બધા દાન થઈ શકે છે. સર આમાં પીરિયડ ઘણો ઓછો હોય છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં જો પહોંચાડવાની વ્યક્તિ બીજી જગ્યાએ છે તો તેના માટે આપણે અમદાવાદ, સુરત, રાજકોટમાં ગ્રીન કોરિડોર્સ બનતા જોયા છે. આ બાબતે ગુજરાતમાં કેટલી અવેરનેસ છે અને ફેસિલિટીઝની શું રેન્જીસ છે? ઓકે, સૌથી પહેલાં તો ગ્રીન કોરિડોરના મતલબ સમજવાની જરૂરત છે. ગ્રીન કોરિડોર મતલબ એ છે કે તમે જે અંગ તમારે એકદમ નિયમિત લિમિટેડ ટાઈમમાં એક જગ્યાથી બીજી જગ્યા પહોંચાડવો હોય, બગેર કોઈ બાધાના તમે પહોંચાડો તો જ એ અંગ કામ આવે. સો ગ્રીન કોરિડોર એકચ્યુઅલી જે છે એ તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જ વપરાય છે. કેમ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જે છે તમારા 6 કલાકમાં અગર તમે ના કરો તો એ હાર્ટ કામ ના આવે. એન્ડ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે છે કે આપણે જ્યારે કેડેવર ડોનેશન જ્યાં થયો હોય અને જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સ જે બહુ ઓછા છે અને એ મોટા શહેર સિવાય નથી. સો આપણે એના માટે ગ્રીન કોરિડોર જોઈએ જ જોઈએ. સો એક જગ્યાથી તમે એક એરપોર્ટ પર લઈને જાઓ, ત્યાંથી તમે એરલિફ્ટ કરો, એરલિફ્ટ કરીને તમે બીજી જગ્યાએ શહેર પહોંચો અને ત્યાંથી તમારે ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સુધી પહોંચો. એ બધું જે ટાઈમ છે ઇટ શુડ બી લેસ દેન 4 hours.
તો જ તમે 2 કલાક તો સર્જનને પણ જોઈએ ત્યાં સો નાવ એના લીધે આ ગ્રીન કોરિડોરનો કન્સેપ્ટ આવ્યો છે. बिल्कुल. डॉक्टर पूंजिका, आप बीजे मेडिकल में हैं, मतलब सिविल हॉस्पिटल्स में अब तक कितने ट्रांसप्लांट आपने देखे हैं और हुए हैं, अगर आपको जानकारी है? हॉस्पिटल इज रिट्रीवल सेंटर, Okay. जहाँ पे हम डोनर प्रिपेयर करते हैं. Okay. एंड टिल नाउ सिंस लाइक 27th of December we got the approval as a retrieval center in 2020. Okay. Since then it's been 18 months now. Okay. So it's been 82 brain dead cadavers we have prepared. ब्रेन डेड कैडेवर का प्रिपरेशन, एंड वहाँ पे ऑर्गन रिट्रीवल्स के लिए डिफरेंट सेंटर से IKD से सपोज लिवर किडनीज उनको रिट्रीव करनी है तो दे कम देयर और वहाँ से वो रिट्रीव करके जाते हैं. सपोज हार्ट अगर गुजरात में इट इज़ नॉट अवेलेबल, रेसिपिएंट अवेलेबल नहीं है तो इट इज़ बीइंग एलोकेटेड टू डिफरेंट स्टेट्स, तो वहाँ से टीम आती है रिट्रीवल के लिए. तो आर सेंटर इज रिट्रीवल सेंटर. રાઈટ, મતલબ એક રિટ્રીવલ સેન્ટરમાં કે જ્યાં પરિવારને લગભગ કન્વિન્સ કરવામાં આવતા હોય છે, પણ અત્યાર સુધી 82 જેટલા પરિવારોને છેલ્લા 82. 2 વર્ષની 1.5 years. લગભગ 1.5 વર્ષની આ જે સમયગાળો છે તેનામાં તૈયાર કરવામાં આવ્યા છે. સર, મોટું કાઉન્ટ છે પણ તેમ છતાં પૂરતું નથી પડી રહ્યું. સો અવેરનેસ માટે એક સ્પેશિયલ ડે અલોકેટ કરવામાં આવ્યો છે, જેમ કે આજનો દિવસ છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે, અને તેની થીમ પણ અલગ અલગ હોય છે દર વર્ષે. ચાલુ વર્ષની થીમ મુજબ જો આપણે વાત કરીએ તો એમાં વધારેમાં વધારે અવેરનેસ અને જાગૃતિ આવે લોકોમાં. તો બીંગ અ ડોક્ટર સર, તમે કોઈને એવા તમારા આસપાસમાં કોઈને ઓર્ગન ડોનેશન માટે કન્વિન્સ કર્યા હોય અથવા તો પછી કોઈને અવેર કર્યા હોય કે તમારે ઓર્ગન ડોનેશન કેમ કરવું જોઈએ અને શા માટે લોકો આ તરફ પ્રેરાય? સારું. પહેલી વસ્તુ તો હું એ જ કહીશ કે આ જે દેહ છે એ ભગવાનની ગિફ્ટ છે આપણા માટે. ઓકે. એન્ડ સેકન્ડ વસ્તુ જે આપણે કહેવાય કે તમે જ્યારે આવે આજ નહીં તો કાલે તમે મરવાના જ છો. ઓકે, ફાઇન. નાઉ ધ થિંગ ઇઝ કે તમે આ જે ઓર્ગન છે એ રિસાયકલ કરી શકો. કહેવાનો મતલબ તમારા શરીરમાંથી બીજાને આપો તો એ રિસાયકલ થઈ જાય. સેકન્ડ વસ્તુ જે છે કે આ જે ઓર્ગન છે તમે એ કહી શકો કે જે માણસ આજે દુનિયામાં નથી એ બીજા માણસના શરીરમાં એનો ભાગ જીવિત રહે છે. ધીસ ઇઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને ત્રીજી વસ્તુ જે છે કે તમારે કોઈ પણ અંગ દાન કરો તો તમે તમારા કદાચ પરિજન, કદાચ તમારા મિત્ર અને તમને સમાજને હેલ્પ કરતા હો છો કે બીજાને તમે ગિફ્ટ ઓફ લાઈફ જે કહીએ છીએ કે બીજાને તમે એક જીવનદાન પણ આપો છો, સારી રીતે જી શકે એના માટે જે ઓર્ગન્સ છે જે આપણે કહીએ અંગદાન છે એ જરૂરી છે. સો એના માટે બેસિકલી અવેરનેસ માટે જે બહુ બધા પગલાં છે કે રૂટીનલી જ્યારે પેશન્ટ યા દર્દી હોસ્પિટલમાં હોય એમને કોઈ પણ આવી તકલીફ થાય કે જેને કારણે એમને બ્રેન ડેડ ડિક્લેર કરવાનો હોય તો હોસ્પિટલમાં રૂટીનલી એક કમિટી હોય, પેનલ હોય, એ બધાને સમજાવે કે એનાથી એમને શું ફાયદો છે, સમાજને શું ફાયદો છે અને કોઈ પણને ગેરફાયદો નથી. ફર્સ્ટ. સેકન્ડ વસ્તુ જે છે આપણે અવેરનેસ માટે કે જ્યારે પણ કેડેવર ડોનેશન હોય ત્યારે આપણે પબ્લિક જે આપણે મીડિયા કહીએ કે બીજું બધું કહીએ, ન્યૂઝપેપર કહીએ, આપણે ટેલિવિઝન કહીએ કે ત્યાં આપણે એમના માટે પ્રોત્સાહન માટે યુ કેન કે એની સ્ટોરીઝ વગેરે જે છે તમે બહુ વાર પડતા હોય છો કે ભાઈ સો જેનાથી એ એક ઇન્સ્પિરેશન મળે. એન્ડ થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ જે છે એ જે રીતે અમે કહીએ છીએ કે ભાઈ અમે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ઉજવીએ યા તમે કહો કે વર્લ્ડ જે છે કિડની ડે અમે ઉજવીએ, આમાં થીમ પ્રમાણે અમે અવેરનેસ અને બીજું બધું લાવતા હોઈએ છીએ. સો એના માટે આપણે ક્યારેક જે રીતે વી કેન ડુ અ પ્રોગ્રામ ટીવીમાં કે જેનાથી બીજા બધાને ખબર પડે. Second, we can have some kind of, you can say, seminar, panel discussions at various other forums, and sometimes બહુ બધા કોઈ અવેરનેસ માર્ચ પણ કરી છે. સો ઓલ these are ways
कि you can do a cyclathon or you can do a running event and Many you can events name can it. be carried out. बिल्कुल. So this is all for awareness programs Right, only. right. And these are the ways कि જેનાથી તમે પબ્લિકને અવેર કરી શકો. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ બીઇંગ કેરીડ આઉટ કે અત્યારે લોકોનામાં જે જાગૃતતાનો અભાવ છે કે મારે અંગદાતા કેમ બનવું જોઈએ. બીઇંગ અ લેમેન કદાચ મારા મનમાં આ સવાલ છે કે નાની ઉંમરે જો મેં વિચાર કર્યો છે કે મારે અંગદાન કરવું છે ભવિષ્યમાં, પણ હું કઈ રીતે કરી શકું, તે બદલના શું પગલાઓ છે, તમે તમારા ડૉક્ટરની સલાહ લઈને અને પછી કોઈ પગલાં ભરી શકો. પણ અત્યારે તો એક સવાલ છે જ डॉक्टर पूंजिका, इफ आई मे आस्क यू दिस क्वेश्चन कि मुझे ऑर्गन डोनर क्यों बनना चाहिए, तो उस क्वेश्चन का आपके परसेप्शन में क्या जवाब होगा? ज़िंदगी अगर जब इंसान की मृत्यु होती है उसके बाद या तो हम हमारे हिंदू रीति रिवाज के अकॉर्डिंग या तो उसको जल में विलीन कर देते हैं, अदरवाइज अग्नि में राख बन जाते हैं. तो बॉडी का फिर कोई अर्थ नहीं हो जाता, वो इसमें विलीन हो जाता है. देन एट दैट टाइम अगर आपका पेशेंट, आपके रिलेटिव्स ब्रेन डेड होता है, तो आप एक वाइज डिसीजन ले सकते हैं कि वो ऑर्गन्स जो राख में मिल जाने वाला है वो किसी की बॉडी में जाके उसको एक नई जिंदगी देगा. द वन हु इज फाइटिंग, हु इज ऑन डायलिसिस सिंस मेनी ईयर्स विल हैव अ किडनी जिसमें उसको डायलिसिस बार बार ना करना पड़े. हार्ट प्रॉब्लम से जूझ रहा हो, उसको एक हार्ट मिल जाएगा तो एक नई जिंदगी मिल जाएगी. और एक हेल्दी बॉडी भी तो ऐसे सोच सकते हैं कि अगर मेरी मृत्यु हो जाती है तो मेरे ऑर्गन्स किसी और के काम आ सकते हैं. इस केस पे अब अगर आप ब्रेन डेड होते हैं, ये क्राइटेरिया होता है, नॉट एवरीबडी. एक होती है सर्कुलेटरी डेथ. जब पेशेंट सर्कुलेटरी डेथ में जाता है तो देयर इज नो कंसेप्ट एट प्रेजेंट राइट नाउ कि उससे हम ऑर्गन ट्रांसप्लांट के लिए यूज करें. पेशेंट ब्रेन डेड होता है, वी मैनेज द पेशेंट्स. ब्रेन डेड का मतलब है पेशेंट सिर्फ वेंटिलेटरी सपोर्ट्स पे जी सकते हैं. सिर्फ उसका हार्ट और लंग्स पंप कर रहा है. बेसिकली हार्ट में रिदम है, ब्रेन डेथ हो चुकी है, दैट इज डेथ. ये हम पेशेंट को सर्टिफाई करते हैं विथ 2 एपनिया टेस्ट. इन केस ऑफ अगर पेशेंट 18 ईयर से अबव है तो 6 आवर्स अपार्ट 2 एपनिया टेस्ट होता है, और अगर 18 ईयर से बिलो है तो 12 आवर्स अपार्ट होता है. एंड दिस एपनिया टेस्ट आर confirmatory that patient is brain dead, and it is examined by board of members which includes neurosurgeon, anesthetist, and they certify. 4 board of members होते हैं, वो certify करते हैं कि ये patient brain dead है. Then only that patient can use the can donate the organs for the transplantation. Otherwise not. If the patient is alive, you cannot take the organs from a live body. રાઈટ ઓબ્વિયસલી. મતલબ મૃત્યુ થયા પછી જે પરિસ્થિતિઓનું સર્જન થાય અને તે પ્રમાણે કાં તો પરિવાર નક્કી કરે છે અને કાં તો ઘણા બધા એવા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ છે. इवन अगर रिलेटिव्स विश भी करते हैं कि हमको ये पेशेंट नहीं दिख रहा है, डेड लग रहा है, हम डोनेट करना चाहते हैं, जब तक पेशेंट ब्रेन डेड डिक्लेयर नहीं होगा तब तक लीगली वी कैन नॉट टेक द ऑर्गन्स. एंड देयर आर बॉडीज, गवर्निंग बॉडीज. आफ्टर द डिक्लेरेशन हम 4 बोर्ड ऑफ मेंबर्स के बाद उनके सिग्नेचर्स होते हैं फॉर्म में, नाटक, एंड विद द कंसेंट फॉर्म. दिस आर अपलोडेड इन द वेबसाइट ऑफ सोटो गुजरात, एंड देन वो एज अ डोनर रजिस्टर होता है साइट पे, एंड देन फिर आगे प्रोसेस एलोकेट होता है. ડૉક્ટર રાજ, ઘણા બધા એલોકેશન્સ છે, ઘણી બધી ફોર્માલિટીઝ હોય છે ઓર્ગન ડોનેશન માટે. આ માટે શું ગુજરાત સરકાર ઇનફ કરી રહી છે? એન્ડ ઇફ નોટ તો હજી કઈ એવી ક્ષતિઓ છે જેને સરકાર કદાચ ઉભારી શકે આગળના સમયમાં? જ્યાં સુધી આપને ટ્રાન્સપ્લાન્ટની વાત છે, જ્યાં સુધી ઓર્ગન ડોનેશનની વાત છે, મેં એક જ વસ્તુ કહીશ તમને કે ગુજરાત સરકાર ઇઝ ડુઈંગ વેરી વેલ. કેમ કે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ જે છે ગુજરાતમાં ઇટ સ્ટાર્ટેડ સમવેર ઇન 1999. એન્ડ આજ સુધીમાં આપણે જોઈએ તો પ્રોબેબલી વી હેવ ડન મોર દેન ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી સમવેર બિટવીન કે આપણે કેડેવર ડોનેશન્સ ટોટલ 800થી 1000ના વચ્ચે થયા હશે. એન્ડ ઇન્ડિયામાં રેન્કિંગ કહેવાય તો છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો કદાચ એ તમિલનાડુ કે આંધ્રપ્રદેશ આપણાથી આગળ છે. પહેલાંની વાત કરીએ
तो वी वर फर्स्ट नंबर इन cadaver donation in India at one point of time. સો મેઇન વસ્તુ cadaver donation માટે જે છે એ જાગૃતતા છે. એન્ડ જાગૃતતા એટ ડિફરન્ટ લેવલ્સ. Doctors among doctors, at the level of hospitals, at the level of government, and at the level of public. So government જે છે એ વધારે પડતી જાગૃતતા લાય એમના માટે ફેસિલિટેટ કરવાની જરૂરત છે. એન્ડ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ. सेकेंड वस्तु ये है कि जैसे आपने बोला कि NGOs, so NGOs also they have very big role in helping transplant program, live as well as cadaver. So एक NGO જેમ શતાયુકરણ છે એ અમદાવાદમાં છે, they are doing good in coordination, and other NGOs smaller than other places, particularly આપણે સુરતમાં કહેવાય તો they are doing very good, રાજકોટમાં કહેવાય તો they are doing very good. રાઈટ. સો ઇન ટર્મ્સ ઓફ ગવર્નન્સ પૂરતો સપોર્ટ છે અને જે અવેરનેસ છે હવે તેનું કામ છે કે આવા કાર્યક્રમો માધ્યમે અને જેટલા પણ સવાલ હોય મનમાં લગભગ મોટા ભાગના અહીંયા પૂછવાનો મારો પ્રયત્ન છે. હજી એક મારો સવાલ છે ડૉક્ટર પૂંजिका, एंड दैट इज कि कौन ऑर्गन डोनेशन नहीं कर सकता है, या मतलब ये क्योंकि सबसे बड़ा क्वेश्चन है, क्योंकि अगर मान लो कि किसी की एक्सीडेंटल डेथ होती है या फिर किसी की बॉडी में कोई डिजीज है, इन स्पेसिफिक अगर इच्छा जताना भी चाहे ऐसे ऑर्गेनाइजेशंस को भी कंसल्ट करे फिर भी वो लोग मना कर देते हैं, तो ऐसे केस में कौन ऑर्गन डोनेशन? सबसे पहली चीज़ तो ब्रेन डेड डिक्लेयर करना जी, एंड देन उसके बाद अगर सपोज पेशेंट को कोई डिजीज़ है, लाइक सपोज इन HIV पॉजिटिव पेशेंट्स, राइट नाउ कोविड पॉजिटिव पेशेंट्स ऑल्सो, if they are the donors, so we basically जहाँ पे rejections के chances होते हैं उस वो चीज़ें अवॉइड करते हैं. सर मेजर मैं जैसे add करना चाहूँगा. वायरल इन्फेक्शन जी हाँ. सो बेसिकली जो कैडेवर है એ ક્યારે ડોનેટ કરી શકે? સો ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણે બ્રેન ડેડ એમને ડિક્લેર કરવા પડે. જી. સેકન્ડ થિંગ ઇમ્પોર્ટન્ટ કે he should not have any infection Okay. or disease which can be carried forward Okay. Very with the organ to the recipient. recipient. Right. Right. So if you have a sepsis, કહેવાનો મતલબ બ્લડમાં તમારે ઇન્ફેક્શન ફેલાયેલો હોય, you can't donate. Okay. Second, if you have any kidney problem, તો તમે કિડની ના ડોનેટ કરી શકો, બટ લીવર ડોનેટ કરી શકો, હાર્ટ ડોનેટ કરી શકો, એવું બની શકે. સો આ ડાયાબિટીસ જે કન્સર્ન છે આજે તમામ બીજી વ્યક્તિમાં લગભગ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, તો એવા લોકો ન કરી શકે ડોનેટ? કરી શકે. This is what I'm saying કે તમારે જે છે કદાચ કિડની અફેક્ટેડ હોય, કિડની નહીં લેવાની, કદાચ એવું બની શકે, બટ તમે લીવર લઈ શકો, હાર્ટ લઈ શકો. સો એ ધીમે ધીમે તમારે જે છે એ કેડેવર ડોનેશનના કોન્ટ્રા ઇન્ડિકેશન્સ જે છે ઓછા થતા જાય છે. બટ આમાં એક મેઇન વસ્તુ છે કે તમારી જોડે કોઈ પણ પેશન્ટ હોય અનડિસ્ક્લોઝડ, અનડાયગ્નોઝડ, ક્યારેક અગર પ્રોબ્લેમ હોય તો ત્યારે ના લઈ શકાય, કેમ કે આમાં HIV પણ હોઈ શકે, જે રીતે વાત કરી પૂંजिका, અને એમને જોડે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એ તમારે વાયરલ ઇન્ફેક્શન જે છે એક પેશન્ટમાંથી દૂસરા પેશન્ટમાં જાય. સો આમાં એક વાયરલ ઇન્ફેક્શનનો પણ પૂંजिका નામ લીધો કે ઇટ કેન બી કોવિડ ઓલ્સો, બટ બીજા વાયરલ ઇન્ફેક્શન છે જે ઓલ્સો કેન સ્પ્રેડ. સો ત્રીજી વસ્તુ છે કોઈ પણ જાતનું કેન્સર હોય કદાચ પેશન્ટને તમારે ઇવેલ્યુએશનમાં, તો પણ તમારે એવું બની શકે કે યુ મે નોટ બી એબલ ટુ ટેક ધ ઓર્ગન. ધ રીઝન ઇઝ કે તમને એ ખબર નહીં કે ક્યાં ફેલાયેલો છે. અને સર ભૂતકાળમાં કેન્સર હોય અને ટ્રીટ થઈ ગયું હોય તો પણ ન થઈ શકે? એ લઈ શકાય. સો ભૂતકાળમાં કેન્સર હોય તો દેર આર વેરિયસ ટાઈમ લિમિટ્સ કે કઈ ઓર્ગન છે 2 વર્ષમાં લેવાય અને કઈ ઓર્ગન છે 5 વર્ષ પછી લેવાય. સો આ બધા પ્રોઝ એન્ડ કોન્સ છે. આઈ થિંક આ ટેકનિકાલિટીઝ ડોક્ટર્સ જ આપણને સમજાવી શકે, અને આ અવેરનેસ માટેનો સર એક કન્સેપ્ટ હતો આજના સ્પેશિયલ ડે નિમિત્તે. Thank you so much, both of you, for your time and for all the things you have carried out on the panel. If at the last you want to say something, Dr. Poonjica, you first, for the awareness of organ donation on World Organ Donation Day.
Okay, so this is a message from in behalf of Civil Hospital that whenever your beloved one is at the verge of becoming a brain dead or something like that, then if the family can take a wise decision and they can save someone's life, so it would be another second life that your patient is alive in someone else's body. અમેઝિંગ સર. मैं सबसे एक ही रिक्वेस्ट करूँगा कि अगर आपको लगता है कि आपको अपना अंगदान करना है, सो डोनर कार्ड जो होता है उसके अंदर आप रजिस्ट्रेशन करवाइए, जिसके कारण कि कभी ऐसी स्थिति उत्पन्न हो जिसमें आपका अंग दान देने की बात आए, कहने का मतलब कि ब्रेन डेड डिक्लेयर हो, सो ऐसी स्थिति में एज अ डॉक्टर, एज अ इंस्टीट्यूट जो ट्रांसप्लांट करती है, उसके लिए काफ़ी इजी हो जाता है कि जो व्यक्ति है उसने खुद ने अपनी इच्छा जाहिर की है, इसलिए उसके ऑर्गन लेने का एक ये कह सकते हैं कि सामाजिक दायित्व भी कह सकते हैं और एक मेडिकल दायित्व भी हमारा बनता है, जिससे कि हम समाज को હેલ્પ કરી શકે. બિલકુલ. અને આ ઘણી મોટી વાત છે કે જો તમે પહેલાથી કોઈ ઈચ્છા જતાઈ છે પણ એની ટાઈમલાઈન અને એની પ્રોપર ફોર્માલિટી કરી હોય તો ડૉક્ટર માટે કોઈ પણ હોસ્પિટલના તબીબ માટે એ ઘણું પ્રોસેસ જે છે એ ઇઝી થઈ જશે અને ઓર્ગન ડોનેશન માટેની જે આ જાગૃતતાનો જો કદાચ થોડોક પણ અભાવ હોય તો તેની પૂર્તિ કરવા માટે આ કાર્યક્રમ ખાસ જોજો અને જોવાનું ચૂકતા નહીં. જો તમારા આ અંગેના કોઈ પણ સવાલો છે તો અમને કમેન્ટ સેક્શનમાં નીચે ચોક્કસ જણાવશો. થેન્ક યુ સો મચ વન્સ અગેન ડૉક્ટર રાજ અને ડૉક્ટર પૂંજિકા ફોર જોઈનિંગ વિથ અસ. થેન્ક યુ. તો આ હતો આજનો વિષય. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.